હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલા વિના રસોડામાં. આજે આપણે બનાવશું ડિઝાઇનવાળી બટાકાની વેફર અને ચોક્કસ સમય સાથે બનાવશું. તો ચાલો ક્યારે બનાવવી અને કેવી રીતે બનાવવી એ જોઈએ. બટાકાની વેફર. જો બટાકાની વેફર કરવા માટે આપણે અહીંયા સરસ એક સરખા બટાકા બધા લઈ લીધા છે. નાની મોટી સાઈઝ તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો અને એને આપણે છાલ કાઢી લીધી છે. હવે આ બટાકાને આપણે આખા બટાકાને આ રીતે પાણીમાં પલાળી દેવાના છે. આપણે આને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખશું એટલે બટાકા સરસ કડક થઈ જશે. હવે બટાકાની વેફર ક્યારે કરવાની? તો બટાકાની વેફર કરવા માટેનો ટાઈમ હોય છે બહુ કરીને આપણે શિવરાત્રિ પછી અઠવાડિયાથી 15 દિવસમાં ચાલુ કરી દેવાની હોય છે બટાકાની વેફર બનાવવાનું. કેમ કે ચૈત્ર વૈશાખ મહિનામાં આપણે બટાકાની વેફર બનાવીએ છીએ ને તો તાપ વધારે પડે છે એટલે આપણે બટાકા લાલ થઈ જાય છે અને વેફર આપણી લાલ થાય છે. જો તમારે એકદમ સફેદ વેફર કરવી હોય તો એનો ટાઈમ ફિક્સ રાખો કે શિવરાત્રિ પછી 10થી 15 દિવસની અંદર તમારે બટાકાની વેફર કરી લેવાની હોય છે. ઘણા લોકો એવું કહે છે કે અમારી વેફર લાલ થઈ ગઈ. તો જેમ તાપ થાય છે, જેમ તડકો વધારે પડે છે એમ બટાકા એકદમ સ્ટાર્ચવાળા બનતા જાય છે, સ્ટાર્ચ વધતી જાય છે એટલે બટાકું લાલ થઈ જાય છે. તો જેમ તાપ વધે એટલે આપણે બટાકાની વેફર ઓછી કરી દેવાની. અત્યારે થોડી ઠંડી સિઝન હોય છે, બટાકું નવું હોય છે એટલે એમાં સ્ટાર્ચ ઓછો હોય છે એટલે આપણી વેફર એકદમ મસ્ત બને છે. તો હવે હું તમને આગળની પ્રોસેસ બતાવું છું અને આપણે કલાક માટે પાણીમાં પલાળી દઈશું. તો જો આપણે બટાકાને પાણીમાં બોળ્યા એને 1 કલાક થઈ ગયો છે. હવે આપણે આવી ચેક્સવાળી વેફર બનાવવાની છે. તો એના માટે આપણે મશીનમાં કઈ રીતે બટાકાને ઘસવાનું છે તો એક વખત આ રીતે, એક વખત સેજ ક્રોસ કરી દેવાનું છે. આ રીતે આપણે બંને બાજુ બટાકાને ફેરવતું જવાનું છે અને વેફર પાડતી જવાની છે. જો આ રીતે એકદમ દબાવીને કરીશું એટલે એકદમ સરસ ચેક્સવાળી વેફર બને છે. જુઓ થઈ ગઈ છે ને એકદમ મસ્ત ચેક્સવાળી. તો બાળકોને બહુ જ ભાવે છે અને ઓસે ખાય છે. બાળકો બહારની વેફર માગતા નથી. તો આ રીતની આપણે ડિઝાઇનવાળી વેફર કરી દઈએ બાળકોને તો ખાવાની મજા આવે છે. અહીંયા આપણે પાણી ગરમ થવા મૂક્યું હતું. પાણી આપણું ઉકળી ગયું છે. હવે એમાં આપણે 2 ચમચી સિંધાલું મીઠું નાખીશું એટલે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ. હવે આપણે આ જે વેફર પાડી હતી એને 2 થી 3 કલાક મેં વેફર પાડી અને પછી પાણીમાં ડૂબોળી રાખવાની છે અને એને 4 થી 5 પાણીએ પહેલાં ધોઈ લેવાની છે અને પછી આપણે એને 2 થી 3 કલાક પાણીમાં રાખી અને નિતારીને કાઢી લેવાની છે. હવે એને આપણે આમ પાણી ગરમ છે એમાં એડ કરી દઈશું. આ વેફરને આપણે વધારે વાર ગરમ પાણીમાં નથી રાખવાની, સેજ જ વાર રાખવાની છે. આપણે 4 થી 5 મિનિટ પાણીમાં રહેશે વેફર એટલે મસ્ત એકદમ બફાઈ જશે અને બહુ બફાશે તો આપણી વેફર ખાવામાં સારી નહીં લાગે. એટલે આપણે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે એને બાફીશું. તો આને આપણે 5 મિનિટ માટે હવે ઢાંકી દઈશું. જો આપણી વેફર ડિઝાઇનવાળી છે એટલે બફાતા વાર નથી લાગતી. અને એકદમ આમ નખ મારીએ અને આમ અંદર નખ ખૂંચી જાય ત્યાં સુધી આપણે એને બફાવા દેવાની છે. તો આપણી વેફર સરસ બફાઈ ગઈ છે. અને બફાતા 3 થી 4 જ મિનિટ લાગે છે એટલે વધારે વાર આને ગરમ પાણીમાં રાખવાની નથી. અને હવે આપણે એક ઝારાની મદદથી એને આ રીતે કાણાવાળી જાળી આવે એમાં નિતારી લેશું. જો આપણી વેફર બધી પડી ગઈ છે અને સરસ બફાઈ અને મેં મારા ફળિયાની અંદર ખાટલાની અંદર સૂકવી દીધી છે. આ વેફરને સુકાતા વધારે વાર લાગતી નથી. 1 દિવસ માટે આપણે છાંયે રાખીએ અને પછી થોડી વાર માટે તડકે મૂકીએ એટલે સરસ વેફર સુકાઈ જાય છે. તો જુઓ આપણે 5 કિલો બટેકાની ડિઝાઇનવાળી સરસ વેફર્સ બનાવી હતી તો ખૂબ જ સરસ બની છે. અને 1 દિવસ અને 1 ટક બીજો એવી રીતે સૂકવી દઈએ એટલે સરસ સુકાઈ જાય છે અને એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જાય છે. તો આ રીતની ડિઝાઇનવાળી બનાવીએ તો બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે. અને જો અહીંયા મેં થોડી તળીને બતાવી છે, એકદમ ફૂલેલી થાય છે
જો આ જાળીવાળી કરતાં એકદમ ફૂલી જાય છે. તો આપણે આવી જાળીવાળી કરીએ તો બાળકો ઓસે ઓસે ખાય છે અને ખૂબ જ સરસ ખાવામાં પોચી લાગે છે. તો તમે પણ આ રીતે બટાકાની વેફર ટાઈમસર બનાવી લેજો, કેમ કે જો તાપ પડે પછી બનાવીએ તો વેફર્સ લાલ થઈ જાય છે. અને ઉપર તમે થોડું સૂકું લાલ મરચું ભભરાવીને અને ખાઓ એટલે ખૂબ જ સરસ લાગે છે. તો જો તમને મારી આ વેફર્સ બનાવવાની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.